चलो नमस्कार दोस्तों, वेद मैया लाइव एप्लिकेशन में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે નવી વર્ધિત પેન્શન યોજના આના વિશે ખૂબ ઊંડાણપૂર્વક સમજ મેળવીશું। અગાઉ આપણે જૂની પેન્શન યોજના જે તે સમયે અંગ્રેજોના સમયમાં દાખલ કરવામાં આવી હતી 1936 ની અંદર, અને ત્યાર પછી 1/4/1976 માં ગુજરાત સરકારે લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ જોડી, જેની અંદર 60% મૃત્યુના કેસમાં વધારો મળતો હતો। અને એના વિશે એમાં અંશતઃ આખરી ઉપાડ કોણ મંજૂર કરી શકશે, પેશગી કોણ મંજૂર કરી શકશે, કેટલી રકમ પેશગીમાં મળવા પાત્ર છે, આ બધી જ આપણે એની ચર્ચા કરેલી છે મિત્રો। હવે આપણે જોઈએ 1/4/2005 અને એ પછી લાગેલા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે નવી વર્ધિત પેન્શન યોજના, વર્ધિત એનો અર્થ થશે મિત્રો વધારો થવો, મૂલ્યમાં વધારો થવો, એને કહીશું વર્ધિત। તો હવે જોઈએ મિત્રો કે નવી વર્ધિત પેન્શન યોજના આની આજે આપણે ફૂલ ડિટેલમાં સમજ મેળવવાના છીએ। તો વર્ધિત એટલે સતત વધારો થવો, તે એને કહીશું વર્ધિત પેન્શન યોજના। ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગનો 18/3/2005 નો ઠરાવ, ગુજરાત સરકારના નાણાં વિભાગે 18/3/2005 ના રોજ ઠરાવ બહાર પાડ્યો, અને આ ઠરાવની અંદર તારીખ 1/4/2005 ના રોજ અથવા ત્યારબાદ નિમણૂક પામેલા કર્મચારી અધિકારીને નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે। તો આ યોજના કયા કર્મચારીઓને લાગુ પડશે? તો 1/4/2005 અને ત્યારબાદ લાગેલા કર્મચારીઓને। સરકાર પાસે 1/4/2005 સુધીમાં લાગેલા કર્મચારીઓ ને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા વિચારણામાં છે, પરંતુ 1/4/2005 પહેલા જે કર્મચારીઓ નિમણૂક પામેલા છે અને જેઓ નિયમિત પગાર ધોરણમાં 1/4/2005 પછી આવેલા છે, તો આવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો કે નહીં એ સરકાર પાસે વિચારણામાં છે। પરંતુ હાલમાં નાણાં વિભાગના 18/3/2005 ના ઠરાવ અનુસંધાને 1/4/2005 કે ત્યારબાદ નિમણૂક પામેલા કર્મચારીઓ કે અધિકારીઓને નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે। આ યોજનામાં કર્મચારી કે અધિકારી એનો ફાળો કેવી રીતે કપાશે મિત્રો? તો આ ખાસ યાદ રાખવાનું છે કે મૂળ પગાર વત્તા મોંઘવારી। જ્યારે આપણે જૂની પેન્શન યોજનાની વાત કરી હતી મિત્રો, તો જૂની પેન્શન યોજનાની અંદર ઓછામાં ઓછો ફાળો મૂળ પગારના 10% કર્મચારીએ કપાવવો ફરજિયાત છે। ઓછામાં ઓછો મૂળ, આ જીપીએફની વાત છે મિત્રો, જૂની પેન્શન યોજના। તો જૂની પેન્શન યોજનામાં શું હતું? તો કર્મચારીએ ઓછામાં ઓછો મૂળ પગારના એટલે કે બેઝિકના 10% કપાવવો ફરજિયાત છે। જ્યારે નવી પેન્શન યોજનાની વાત કરીએ તો મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થાના 10% ફાળો કપાવવો ફરજિયાત છે। ત્યાર પછી જો કર્મચારી ઈચ્છે તો 12% અને 14% સુધી એ પોતાનો ફાળો કપાવી શકશે, પરંતુ ઓછામાં ઓછો કેટલો ફાળો કપાવવો નવી પેન્શન યોજનામાં? તો મૂળ પગાર અને મોંઘવારી એટલે કે બેઝિક સેલરી, બેઝિક પ્લસ ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી, આ બંનેનું થઈ 10% રકમ જે થાય એ ઓછામાં ઓછો ફાળો કપાવવાનો રહેશે નવી પેન્શન યોજનાની અંદર। જ્યારે જૂની પેન્શન યોજનામાં કર્મચારીને ઓછામાં ઓછો મૂળ પગારના એટલે કે બેઝિકના 10% ફાળો કપાવવો ફરજિયાત છે। હવે નવી પેન્શન યોજનાની અંદર વધારેમાં વધારે કેટલો ફાળો કપાવી શકાશે? તો નવી પેન્શન યોજનાની અંદર બેઝિક પ્લસ ડીએ આનો વધારેમાં વધારે આપણે 14% જેટલો ફાળો કપાવી શકીશું। જ્યારે જીપીએફની વાત કરીએ તો જીપીએફની અંદર કુલ મળતરના એટલે કે ગ્રોસ ટોટલ જે થતું હોય એ ગ્રોસ ટોટલના 50% ફાળો મહત્તમ કપાવવાની જોગવાઈ છે, એનાથી વધુ કપાવી શકાતો નથી। તો મૂળ પગારના 10% અને કુલ મળતરના 50% આ બંને વચ્ચે કર્મચારી જો જૂની પેન્શન યોજનામાં હોય તો એ ફાળો કપાવી શકે છે। જ્યારે જે કર્મચારી એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમની અંદર છે એને બેઝિક વત્તા ડીએના 10% ન્યૂનતમ કપાવવો ફરજિયાત છે, અને મેક્સિમમ 14% ફાળો કપાવવામાં
આવે એટલે કે કપાવી શકાય છે. આગળ જોઈએ તો આ રીતે એકત્રિત થઈ રહેલી રકમને કર્મચારીએ આપેલા વિકલ્પ મુજબ વિવિધ પેન્શન ફંડમાં રોકાણ કરવામાં આવશે. તો કર્મચારીએ જે ફાળો કપાવ્યો એ ફાળાની રકમને સરકાર કર્મચારી જે અનુસાર વિકલ્પ આપશે એ પ્રમાણે પેન્શન ફંડમાં રોકશે. એટલે કે કર્મચારીએ ફાળો કપાવવા માટે વિકલ્પ આપેલો છે, 10% કપાવવો, 12% કપાવવો કે 14% કપાવવો. આ જે વિકલ્પ આપેલો છે અને એ અંતર્ગત ફાળો કપાશે તો એ ફાળો પેન્શન ફંડમાં રોકાણ કરવામાં આવશે અને જેના પરના વળતરને પણ જમા કરાવવામાં આવશે અને નિવૃત્તિ સમયે કર્મચારીને એકત્રિત થયેલ ફંડ તે સમયમાં નિયમ અનુસાર મળવાપાત્ર થશે. તો કર્મચારીએ જે કંઈ પણ ફાળો કપાવ્યો છે એ કર્મચારીના પેન્શન ફંડની અંદર જમા થશે અને નિવૃત્તિ સમયે જે નિયમ હશે એ નિયમ અનુસાર એને રકમ મળવાપાત્ર થશે. હવે નાણાં વિભાગનો 18/3/2005નો ઠરાવ કેન્દ્ર સરકારના કર્મચારીઓની તો આ 1/1/2004 થી આ યોજના લાગુ છે. એનપીએસ યોજના કેન્દ્રમાં ક્યારથી અમલમાં છે તો 1/1/2004 થી. ગુજરાતમાં ક્યારથી અમલ છે તો 1/4/2005 અને ત્યારબાદથી. હવે આગળ જોઈએ મિત્રો તો ગુજરાતમાં 1/4/2005 અને ત્યાર પછી નિમણૂક પામેલા નીચે મુજબના કર્મચારીઓને આ યોજના લાગુ પડશે. તો ગુજરાતમાં કયા કયા કર્મચારીઓને આ યોજના લાગુ પડશે તો રાજ્ય સરકારના કર્મચારીઓને, પંચાયતના કર્મચારીઓને, બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓને, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને અન્ય સંસ્થાના કર્મચારીઓ કે જ્યાં હાલની પેન્શન યોજના અમલમાં છે અને ઉપરના તમામ કર્મચારીઓ જેઓ હાલની ફિક્સ પગાર યોજના હેઠળ 1/4/2005 પહેલા નિમણૂક પામેલા હોય પરંતુ 1/4/2005 પછી નિયમિત નિમણૂકમાં આવતા હોય. તો આવા તમામ કર્મચારીઓને આ નવી પેન્શન યોજના લાગુ પડશે. તો કયા કયા કર્મચારીઓ તો રાજ્ય સરકારના કર્મચારીઓને, પંચાયતના કર્મચારીઓને, બોર્ડ નિગમના કર્મચારીઓને અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓને કે જ્યાં જૂની પેન્શન યોજના અમલમાં છે અને અત્યારની હાલની નવી પેન્શન યોજના પણ અમલમાં છે અને ઉપરના એટલે કે એ તમામ કર્મચારીઓ જે ફિક્સ પગાર યોજના હેઠળ 1/4/2005 પહેલા નિમણૂક પામેલા હોય અને 1/4/2005 પહેલા નિયમિત પગાર ધોરણમાં આવેલા હોય એવા તમામ કર્મચારીઓને આ યોજના એટલે કે જીપીએફ યોજના 1/4/2005 પહેલા કર્મચારીઓ નિયમિત પગાર ધોરણમાં આવ્યા છે એમને લાગુ પડશે અને 1/4/2005 પછી નિમણૂક પામેલા હોય આ યાદ રાખવાનું છે મિત્રો અને 1/4/2005 પછી નિયમિત પગાર ધોરણમાં આવેલા હોય તો એમને નવી પેન્શન યોજના લાગુ પડશે. નવી પેન્શન યોજના ભલે કર્મચારી 1/4/2005 પહેલા લાગેલો છે નોકરીમાં નિમણૂક પામેલ છે પરંતુ એ નિયમિત પગાર ધોરણમાં જો 1/4/2005 પછી આવે તો એને નવી પેન્શન યોજના લાગુ પડશે. પરંતુ આવા કર્મચારીઓ માટે કર્મચારી મંડળોએ માગણી કરેલી છે કે 1/4/2005 પછી ભલે નિયમિત પગાર ધોરણમાં આવેલો હોય પણ જો કર્મચારી 1/4/2005 સુધી નોકરીમાં લાગ્યો હોય તો એને જૂની પેન્શન યોજના આપવી અને આ બાબત સરકારની વિચારણા હેઠળ છે. એટલે આ બાબતે સરકાર જો કોઈ સુધારા ઠરાવ બહાર પાડશે તો જે સમયે જે સુધારા ઠરાવમાં જે જોગવાઈ કરેલી છે એ લાગુ પડશે. હવે આપણે આગળ જોઈએ 1/4/2005 પછી નિમણૂક પામેલા કર્મચારીઓને ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 લાગુ પડશે નહીં. એટલે કે જે કર્મચારીઓ 1/4/2005 પછી નિમણૂક પામેલા છે એવા કર્મચારીઓને જીસીએસઆર પેન્શન નિયમો 2002 લાગુ પડશે નહીં. હવે આપણે આગળ જોઈએ મિત્રો ફાળાની કપાત કર્મચારીની નિમણૂક જે માસમાં થઈ હોય તે માસ પછીના માસના પગાર બિલમાંથી કરવામાં આવશે. તો ફાળાની કપાત ક્યારથી શરૂ કરવી તો ફાળાની કપાત કર્મચારીની નિમણૂક જે માસમાં થઈ હોય એ માસ પછીના માસની તારીખથી કરવામાં આવશે.
દર કેટલો અને કેવી રીતે જમા કરવો આપણે જોયું મિત્રો કે બેઝિક પ્લસ મોંઘવારી ડીએ આ બંનેનો 10% એ ફાળો કપાવવો. જો કર્મચારી ઈચ્છે તો 12% અને 14% સુધી ફાળો કપાવી શકે છે. તો કર્મચારીના મૂળ પગારના મોંઘવારી ભથ્થાના 10% કપાત કરવાની રહેશે અને સરકાર તેટલી જ રકમ જમા કરાશે. જો કર્મચારીએ 10% રકમ કપાવી તો સરકાર 10% જમા કરાવશે. કર્મચારીએ 12% કપાવી તો સરકાર 12% જમા કરાવશે અને કર્મચારીએ જો 14% રકમ કપાવી તો સરકાર 14% જમા કરાવશે. કર્મચારી ઈચ્છે તો તારીખ 1/11/2022 થી 1/11/2022 જે તે કર્મચારી મંડળોએ સરકાર સમક્ષ માગણી કરી અને એ વખતે સુધારા ઠરાવ બહાર પાડ્યો અને એ ઠરાવની અંદર એવી જોગવાઈ કરવામાં આવી 1/11/2022 થી કે જો કર્મચારી ઈચ્છે તો 12% કે 14% નો વિકલ્પ આપી શકે છે. ફાળો કપાવવા માટે એ 12% કે 14% નો વિકલ્પ આપી શકે છે અને એ મુજબ ફાળો કપાવી શકે છે અને તેટલી જ રકમ સરકાર જમા કરાવશે. તો નાણાં વિભાગનો 29/10/2022 નો આ ઠરાવ છે 29/10/2022 અને 29/10/2022 ના રોજ એ ઠરાવ કરી અને 1/11/2022 થી કર્મચારી જો ઈચ્છે તો 12% થી 10% થી વધી અને 12% અને 14% નો વિકલ્પ આપી શકે છે અને સરકાર એટલું ફાળો જમા કરાશે. કર્મચારી મંડળોએ માગણી એવી કરી મિત્રો કે 10% કપાવીએ તો સામે 12% અને 14% જમા કરવું. પરંતુ સરકારે જ્યારે આ ઠરાવ બહાર પાડ્યો 1/11/2022 એટલે એમાં એવી જોગવાઈ કરી જો કર્મચારી 10% કપાવે તો સરકાર 10% જમા આ તો ફરજિયાત કપાવવાનો છે. 12% કપાવે તો સરકાર સામે 12% જમા કરાવશે અને 14% કપાવે તો સરકાર સામે 14% જમા કરાવશે. કર્મચારી કપાતનો વિકલ્પ બદલવા માંગતા હોય તો આગામી નાણાકીય વર્ષ માટે 1 માર્ચથી 15મી સુધી કચેરીમાં વિકલ્પ આપવાનો રહેશે. તો આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે અત્યારે કોઈ કર્મચારી બેઝિક વત્તા મોંઘવારી આ બંનેના થઈને 10% ફાળો કપાવે છે અને કર્મચારીને જો વધુ ફાળો કપાવવો હોય એટલે કે 12% અને 14% નો વિકલ્પ આપવો હોય તો ક્યારે આપી શકાય? તો આ વિકલ્પ કર્મચારી એ 1 માર્ચથી 15મી માર્ચ સુધી નાણાકીય વર્ષની અંદર એ કચેરીમાં વિકલ્પ આપશે અને નાણાં વિભાગને આ માટે 16/3/2023 ઠરાવ કર્યો કે કર્મચારીએ જો આ પ્રકારે કોઈ વિકલ્પ આપવો હોય તો દર નાણાકીય વર્ષની અંદર 1 માર્ચથી 15મી માર્ચ સુધી વિકલ્પ આપવાનો રહેશે. એટલે 1 એપ્રિલથી એનો ફાળાનો દર જે માગણી મતલબ વિકલ્પ આપ્યો હોય એ પ્રમાણે કાપવાનો થશે. આ યોજનામાં 2 ભાગમાં ફાળો કાપી શકાશે ટાયર 1 અને ટાયર 2 જે હજુ સુધી ટાયર 2 તો શરૂ થયું નથી એટલે ટાયર 1 ની અંદર જ ફાળો કાપવામાં આવે છે. આગળ જોઈએ તો ટાયર 1 માં 10% ફાળો ફરજિયાત છે અને ટાયર 2 માં કર્મચારી ઈચ્છે તો ફાળો કપાવી શકશે પરંતુ ટાયર 2 હજી શરૂ થયું નથી. તો ટાયર 1 ની અંદર મિનિમમ ઓછામાં ઓછો લઘુત્તમ 10% ફાળો કપાવવો ફરજિયાત છે. ટાયર 1 ની રકમ હવે સરકારની અંદર સદર હોય તો 8342 મુખ્ય સદર 117 ગૌણ સદર અને 02 પેટા સદર અંતર્ગત જમા કરાવવાની રહેશે. તો આ 1/9/2005 ઠરાવ કર્યો અને આ ઠરાવની અંદર જે કર્મચારીનો ફાળો કપાય છે એ સરકારમાં કયા સદરમાં જમા કરવા તો 8342 આ મુખ્ય સદર છે 117 ગૌણ સદર અને 02 પેટા સદર અંતર્ગત જમા કરાવવાના રહેશે. ટાયર 1 ની રકમમાં સરકારનો ફાળો હવે કર્મચારીનો જે ફાળો કપાય છે એ આ સદરની અંદર જમા કરવાનો છે 8342 117/02 આ સદરની અંદર કર્મચારીનો જે ફાળો કપાય છે એ સરકાર જમા કરશે. જ્યારે સરકાર જે રકમ ઉમેરશે એ કયા ફાળાની અંદર તો 2071 મુખ્ય સદર 2071 01 117 117/01 આ સદર અંતર્ગત સરકારે જે ફાળાની રકમ ઉમેરી છે એ જમા થશે. તો 2071 એ સરકારે જે ફાળાની રકમ જમા કરાવી એ મુખ્ય સદરની અંદર
રકમ ઉમેરવાની રહેશે અને કર્મચારીનો ફાળો એ મુખ્ય સદર 8342 ની અંદર ઉમેરવાનો થશે. ત્યાર પછી નાણાં વિભાગની તારીખ 28/3/2006 ના ઠરાવથી રાજ્ય સરકારના ફાળાની રકમ નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા જમા કરાવવામાં આવશે. 1/4/2005 પછી આ જ્યારે યોજના લાગુ થઈ એટલે 28/3/2006 ના રોજ એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો. આ ઠરાવ બહાર પાડનાર સંસ્થા હતી નાણાં વિભાગ, એટલે કે નાણાં વિભાગે આ ઠરાવ બહાર પાડ્યો અને આ ઠરાવની અંદર રાજ્ય સરકાર ફાળાની જે રકમ ઉમેરશે એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ દ્વારા જમા કરવામાં આવશે. હવે તમને પ્રશ્ન પૂછાય કે રાજ્ય સરકારનો ફાળો એ કોણ જમા કરાવશે? તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ. અને કર્મચારી સેવામાં જોડાયા પછી પરિશિષ્ટ 1માં પોતાની વિગતો ભરીને આપવાની રહેશે. એટલે કે આના માટે ન્યૂ પેન્શન યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. જે પરિશિષ્ટ 1 છે નોકરીમાં જોડાયા પછી એ આ ફોર્મ ભરી અને આપશે. આ માહિતી મેળવવાની જવાબદારી તમામ ઉપાડ અને ચૂકવણી અધિકારીઓને રહેશે. એટલે કે ઉપાડ અને ચૂકવણી અધિકારી એ કચેરીના વડા હશે અને એમની આ માહિતી મેળવવાની, કર્મચારીના ફોર્મની માહિતી મેળવવાની જવાબદારી રહેશે. હવે ઉપાડ અને ચૂકવણી અધિકારીએ દર માસની 7મી તારીખે નવા નિમાયેલા કર્મચારીની માહિતી 2 નકલમાં પરિશિષ્ટ 2માં ખાતાના વડાને મોકલવી. તો પરિશિષ્ટ 1 ની અંદર કર્મચારીએ ફોર્મ ભરવાનું રહેશે અને પરિશિષ્ટ 2 ની અંદર ઉપાડ અને ચૂકવણી અધિકારીએ પરિશિષ્ટ 2 માં શું કરવાનું મિત્રો? તો ઉપાડ અને ચૂકવણી અધિકારીએ પરિશિષ્ટ 2 માં ખાતાના વડાને 2 નકલની અંદર આ માહિતી મોકલવાની રહેશે. પરિશિષ્ટ 1 માં કર્મચારી ફોર્મ ભરી અને મોકલશે અને ઉપાડ અને ચૂકવણી અધિકારી આ ફોર્મને ખાતાના વડાને મોકલવાનું રહેશે. ત્યાર પછી પરિશિષ્ટ 2 માં ખાતાના વડા એટલે કે ઉપાડ અને ચૂકવણી અધિકારી દર માસની 7મી તારીખે, દર મહિનાની 7મી તારીખે ઉપાડ અને ચૂકવણી અધિકારી એ ખાતાના વડાને પરિશિષ્ટ 2 માં કર્મચારીની માહિતી મોકલશે. નાણાં વિભાગના 27/9/2006 ના પરિપત્રની સૂચના આપવામાં આવે છે કે તારીખ 1/4/2005 ના રોજ અથવા ત્યારબાદ ભરતી થયેલા સરકારી કર્મચારીઓ માટે દાખલ કરવામાં આવી નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે ઉપાડ અને ચૂકવણી અધિકારી દ્વારા ત્રિમાસિક અંતિત પગાર બિલ સાથે અર્થાત એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના પગાર બિલ સાથે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તો આ શું કહેવા માંગે છે મિત્રો કે નાણાં વિભાગના તારીખ 27/9/2006 ના પરિપત્રથી સૂચના આપવામાં આવે છે કે 27/9/2006 ના રોજ નાણાં વિભાગે એક પરિપત્ર કર્યો અને એવી સૂચના આપી કે 1/4/2005 ના રોજ અથવા ત્યારબાદ ભરતી થયેલ સરકારી કર્મચારીઓ માટે દાખલ કરવામાં આવેલી આ નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે ઉપાડ અને ચૂકવણી અધિકારી દ્વારા ત્રિમાસિક અંતિત પગાર બિલ સાથે અર્થાત એપ્રિલ પછી જુલાઈ અને ઓક્ટોબર એમ ત્રિમાસિક 3 માસના અંતે આવતું પગાર બિલ એને કહીશું આપણે ત્રિમાસિક અંતિત પગાર બિલ. તો નાણાં અને ચૂકવણી અધિકારી, ઉપાડ અને ચૂકવણી અધિકારી આવા ત્રિમાસિક 3 માસના અંતે એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ 3 માસ પછી એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એના પગાર બિલ સાથે આ મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ પ્રકારનું પ્રમાણપત્ર ઉપાડ અને ચૂકવણી અધિકારી આપશે પગાર બિલની સાથે. જે કર્મચારી નવી પેન્શન યોજનામાં જોડાયેલો છે એવા કર્મચારીના 3 માસના અંતે પગાર બિલની સાથે ઉપાડ અને ચૂકવણી અધિકારી આ પ્રકારનું પ્રમાણપત્ર આપશે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે 1/4/2005 ના રોજ કે ત્યારબાદ આ કચેરીમાં નિયમિત પગાર ધોરણમાં નિમણૂક પામેલ કર્મચારી અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લીધેલ છે. તો આવું પ્રમાણપત્ર કોણ આપશે? તો ઉપાડ અને ચૂકવણી અધિકારી. પહેલા શું થયું મિત્રો? તો પહેલા કર્મચારી પરિશિષ્ટ 1 ની અંદર ફોર્મ ભરવાનું રહેશે.
પરિશિષ્ટ 1માં કર્મચારી નવી પેન્શન યોજનામાં જોડાવા માટે ફોર્મ ભરશે. ત્યાર પછી ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કે કચેરીના વડા એ પરિશિષ્ટ 2માં ખાતાના વડાને મોકલશે. હવે પરિશિષ્ટ 2માં ખાતાના વડાને મોકલશે એની સાથે ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કે જે તે કચેરીના વડા એ એવું પ્રમાણપત્ર પણ આપશે કે આ જે તે કર્મચારી નવી વર્ધિત પેન્શન યોજનામાં આ તારીખથી જોડાયો છે અને નિયમિત પગાર ધોરણમાં આ તારીખથી એનો સમાવેશ કરવામાં આવેલો છે. આવું પ્રમાણપત્ર ઉપાડ અને ચૂકવણી અધિકારી એ ખાતાના વડાને મોકલશે. અર્થાત કોઈ જ કર્મચારી નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાના બાકી નથી. અર્થાત પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવાની કાર્યવાહી ચાલુ છે. આવું પ્રમાણપત્ર આપવામાં આવશે કે દર ત્રિમાસિક એટલે કે ત્રિઅંતિત માસિક પગાર બિલની સાથે આ માહિતી પ્રમાણપત્ર આપવાનું રહેશે કે કોઈ કર્મચારી આટલા કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલા છે, આટલા કર્મચારીઓ આવરી લેવાના બાકી છે અને આટલા કર્મચારીઓને એકાઉન્ટ નંબર લેવાની કાર્યવાહી ચાલુ છે. પ્રમાણપત્રમાં લાગુ ન પડતા હોય એ ચેકી નાખવાના રહેશે. આ સૂચનાનો અમલ તાત્કાલિક અસરથી એટલે કે માહે સપ્ટેમ્બર અંતિત 3 માસનો સમયગાળાથી શરૂ કરવામાં આવેલ હોય સપ્ટેમ્બર 2006ના પગાર વીમા પ્રમાણપત્ર આપવાનું રહેશે. એટલે કે આ પ્રમાણપત્ર 3 માસના અંતે જ્યારે આપવાનું થશે ત્યારે સપ્ટેમ્બરના પગાર બિલ સાથે એને મોકલવાનું રહેશે. નાણાં વિભાગના 6/9/2005ના ઠરાવથી રાજ્ય સરકારની સેવામાં ચાલુ હોય નાણાં વિભાગે 6/9/2005ના રોજ એક ઠરાવ કર્યો અને એની અંદર એવી જોગવાઈ કરી કે રાજ્ય સરકારની સેવા ચાલુ હોય અને 1/4/2005 પછી સીધી ભરતીથી રાજ્ય સરકારની નવી સેવામાં જોડાય તો તેવા કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ મહત્વનું છે મિત્રો કે 6/9/2005ના રોજ નાણાં વિભાગે ઠરાવ કર્યો અને એવું કહ્યું કે કોઈ કર્મચારી રાજ્ય સરકારની સેવામાં ચાલુ હતો અને એ કર્મચારી એને 1/4/2005 પછી ફરીથી સીધી ભરતીમાં રાજ્ય સરકારની નવી સેવામાં જોડાય તો તેવા કર્મચારીની જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. એટલે કે ધારો કે કોઈ કર્મચારી પંચાયતનો કર્મચારીની વાત કરીએ આપણે કે ધારો કે કોઈ કર્મચારી તલાટીની નોકરી સ્વીકારે છે અને એ 1/4/2005 પહેલો સ્વીકારે છે અને ત્યાર પછી એ 1/4/2005 પછી શિક્ષક તરીકે નિમણૂક પામે છે તો આવો કર્મચારી એ જૂની પેન્શન યોજના મેળવવાનો હકદાર છે. એટલે કે એને આ યોજનાનો લાભ આપવો. પરંતુ એને તલાટી તરીકે નોકરી કર્યા પછી રાજીનામું આપ્યું કે પછી બીજી કોઈ રીતે નોકરી છોડી એ કારણોની નોંધ એની એસપીમાં કરવામાં આવે છે અને એના આધારે એને નવી પેન્શન યોજનાનો લાભ આપવામાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. નાણાં વિભાગના 1/2/2007ના ઠરાવથી સ્પષ્ટતા કરવામાં આવી કે ભારત સરકારની કે અન્ય રાજ્ય સરકારની પેન્શન પાત્ર સેવામાંથી 1/4/2005 કે ત્યારબાદ રાજ્ય સરકારની સેવામાં સીધી ભરતીથી નિમણૂક થયેલા કર્મચારીઓ અધિકારી જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. એટલે કે 1/2/2007ના ઠરાવથી સ્પષ્ટતા કરવામાં આવી કે ભારત સરકારની કે અન્ય રાજ્ય સરકારની પેન્શન પાત્ર સેવામાંથી 1/4/2005 કે ત્યારબાદ રાજ્ય સરકારની સેવામાં સીધી ભરતીથી નિમણૂક પામેલા કર્મચારી કે અધિકારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. આપણે અગાઉ જોયું કે રાજ્ય સરકારની કોઈ સેવામાંથી કર્મચારી 1/4/2005 પછી 1/4/2005 પહેલો રાજ્ય સરકારની સેવામાં હતો અને એ કર્મચારી 1/4/2005 પછી રાજ્ય સરકારની બીજી કોઈ સેવામાં જોડાય છે સીધી ભરતીથી તો આવા કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે. પરંતુ જો કેન્દ્ર સરકારમાંથી એટલે કે ભારત સરકારની કે અન્ય કોઈ રાજ્ય સરકારની પેન્શન પાત્ર સેવામાંથી ગુજરાત રાજ્યની રાજ્ય સરકારની સેવામાં જોડાય છે તો એને 1/4/2005 પહેલો ભારત સરકારની કે અન્ય રાજ્ય સરકારની સેવામાં હતો અને 1/4/2005 પછી સીધી ભરતીથી ગુજરાત રાજ્યની રાજ્ય સરકારની નોકરી સ્વીકારે છે તો એવા કર્મચારીને
જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર નથી. આ નાણાં વિભાગે 1/2/2007 રોજ ઠરાવ કર્યો. ત્યાર પછી આ ઠરાવની અંદર સુધારો પણ થયો અને આવા કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ આપેલ છે. 1/4/2005 કે ત્યારબાદ કેન્દ્ર સરકારની સેવા અથવા કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાઓ કે જે પેન્શન યોજના અમલમાં હતી તેવી સેવાઓ રાજ્ય સરકારની સેવાઓ સાથે નીચે દર્શાવેલ શરતોને આધારે જૂની પેન્શન યોજનાનો લાભ આથી દાખલ કરવામાં આવ્યો. તો કર્મચારી કે અધિકારી કેન્દ્ર સરકારના CCS પેન્શન રૂલ્સ 1972 મુજબ પેન્શન મેળવવાની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. કયા કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ મળશે? તો જે કર્મચારી કે અધિકારી કેન્દ્ર સરકારની CCS પેન્શન રૂલ્સ 1972 એના મુજબ પેન્શન મેળવવાની પાત્રતા ધરાવતા હોવા જોઈએ. તારીખ 1/4/2005 કે ત્યારબાદ કર્મચારીએ તેઓના સંબંધિત ખાતા મારફત અરજી કરેલ હોવી જોઈએ અને ભારત સરકારની સેવામાંથી નિયત અનુસાર ફરજ મુક્ત થઈને, મિત્રો રાજીનામું મૂકીને આવ્યા હશું તો પેન્શન પાત્ર સેવા ગણાશે નહીં, એટલે કે પેન્શન મળવા પાત્ર થશે નહીં, પરંતુ ફરજ મુક્ત થઈને અથવા તકનીકી કારણસર રાજીનામું મૂકીને રાજ્ય સરકારમાં જોડાયેલા હોવા જોઈએ. એટલે જ્યારે તમે રાજીનામું આપો છો ત્યારે એની અંદર ફરજ મુક્ત થવાનું છે. તો ફરજ મુક્ત થઈ અને તકનીકી કારણસર રાજીનામું મૂકીને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા હશે એવા ભારત સરકારની સેવામાંથી ફરજ મુક્ત થઈ અને જે કર્મચારી આવેલો છે એવા કર્મચારીને 1/4/2005 પછી રાજ્ય સરકારમાં નોકરી લાગશે તો પણ એને જૂની પેન્શન યોજના મળવાપાત્ર થશે. હવે નંબર ફાળવવાની વાત જોઈએ આપણે મિત્રો કે જ્યારે NSDL એની સાથે સરકારનું ટાઈઅપ થયું ન હતું ત્યારે નંબર ફાળવવાની જે પ્રક્રિયા હતી એ કેવી હતી એ જોઈએ. તો ખાતાના વડાએ દર માસે 10મી તારીખ સુધીમાં પરિશિષ્ટ 2માં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને અરજી મોકલવાની રહેશે અને આ અરજી મળે દિન 7માં નંબર ફાળવવાનો રહેશે. તો આપણે જોયું કે પરિશિષ્ટ 1માં કર્મચારી પોતાની વિગત આપશે, પરિશિષ્ટ 2માં કચેરીના વડા એ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને એ અરજી મોકલશે અને એ અરજી મોકલ્યા બાદ 7 દિવસની અંદર નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ એને નંબર ફાળવવાની પ્રક્રિયા કરશે. આ ક્યારની વાત છે? તો NSDL સાથે ટાઈઅપ થયું ન હતું ત્યારે. તો આ નંબર ફાળવવાની પ્રક્રિયા કઈ હતી એ જોઈએ મિત્રો. તો આ નંબર 16 આંકડાનો હશે. આ નંબર કેટલા આંકડાનો હશે? 16 આંકડાનો, જેમાં પ્રથમ 4 આંકડા સરકારી સેવામાં જોડાયાનું અંગ્રેજી વર્ષ, એટલે કે પહેલા 4 આંકડા હશે એ કર્મચારી જે સરકારી સેવામાં જોડાય છે એ વર્ષ હશે. પછીના 3 આંકડા વહીવટી વિભાગના ઉપાડ ચૂકવણી અધિકારીનો EDP કોડ હશે. ત્યાર પછીના 3 આંકડા હિસાબ અને તિજોરી નિયામક કચેરીના EDP સેલ દ્વારા ફાળવેલ વિભાગના વડાના ઉપાડ ચૂકવણી અધિકારીનો કોડ દર્શાવેલ અને પછીના 2 આંકડા જિલ્લાનો કોડ દર્શાવેલ હશે. તો ખાતાના વડા પરિશિષ્ટ 6 કાયમી ખાતા નંબરનું રજિસ્ટર નિભાવશે. તો આપણે નંબર કેટલા આંકડાનો હશે મિત્રો? તો નંબર હશે 16 આંકડાનો. આ 16 આંકડાની અંદર પહેલા 4 આંકડા કયા હશે? તો પહેલા 4 આંકડા હશે કર્મચારી જે સરકારી સેવામાં જોડાયેલો છે એ. ત્યાર પછીના 3 આંકડા વહીવટી વિભાગના ઉપાડ ચૂકવણી અધિકારીનો EDP કોડ હશે. ત્યાર પછીના 3 આંકડા હિસાબ અને તિજોરી નિયામક કચેરીના EDP સેલ દ્વારા ફાળવેલ વિભાગના વડા ઉપાડ ચૂકવણી અધિકારીનો કોડ અને પછીના 2 આંકડા હશે જિલ્લાનો કોડ. ખાતાના વડા પરિશિષ્ટ 6 કાયમી ખાતા નંબરનું રજિસ્ટર નિભાવશે અને ખાતાના વડા કાયમી ખાતા નંબરની જાણ ઉપાડ અને ચૂકવણી અધિકારીને કરશે. તો એનો જે નંબર પડશે એ 16 આંકડાના નંબરનું રજિસ્ટર એ કોણ નિભાવશે? તો ખાતાના વડા. કયા પરિશિષ્ટની અંદર નિભાવશે? તો પરિશિષ્ટ 6માં. આ જે કાયમી ખાતા નંબર પડશે પરમિનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર, તો એ કાયમી ખાતા નંબર એનું રજિસ્ટર કોણ નિભાવશે? તો ખાતાના વડા. ખાતાના વડા એ કર્મચારીનું કર્મચારીના 16 અંકનું
જે નંબર ફાળવણીની પ્રક્રિયા થાય છે એ 16 અંકના નંબર ફાળવણીનું રજિસ્ટર એ ખાતાના વડા નિભાવશે, એ પરિશિષ્ટ 6 ની અંદર નિભાવશે અને આ કાયમી ખાતા નંબરનું રજિસ્ટર છે. ખાતાના વડા કાયમી ખાતા નંબરની જાણ એ ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કે કચેરીના વડાને કરશે અને ઉપાડ અને ચૂકવણી અધિકારી આ નંબરની જાણ કર્મચારીને કરશે અને પગાર રજિસ્ટરમાં નોંધ કરશે અને સેવા પોથીમાં પણ નોંધ કરવામાં આવશે. તો આ રીતે આખી પ્રક્રિયા થશે કે કર્મચારીએ પરિશિષ્ટ 1 ની અંદર ફોર્મ ભરવાનું થશે. આ ફોર્મ પરિશિષ્ટ 2 ની અંદર કચેરીના વડા એટલે કે ઉપાડ અને ચૂકવણી અધિકારી એ ખાતાના વડાને મોકલશે. ખાતાના વડા એ મળે 7 દિવસની અંદર નંબર ફાળવણીની પ્રક્રિયા કરશે. નંબર ફાળવણી એ 16 આંકડાનો નંબર હશે જે પરિશિષ્ટ 6 ની અંદર ખાતાના વડા કાયમી રજિસ્ટરની અંદર નિભાવશે અને એની જાણ ઉપાડ અને ચૂકવણી અધિકારીને કરશે અને ઉપાડ અને ચૂકવણી અધિકારી એ સંબંધિત કર્મચારીને કરશે. હવે કર્મચારીની એની જાણ થતાં પગાર બિલની અંદર આ નંબર અને તેની સેવા પોથીની અંદર એની નોંધ કરવામાં આવશે. ઉપાડ અને ચૂકવણી અધિકારી પરિશિષ્ટ 3 માં પગાર બિલ સાથે કપાતનું શેડ્યુલ 2 નકલમાં જોડશે. હવે ઉપાડ અને ચૂકવણી અધિકારી એ પરિશિષ્ટ 3 માં પગાર બિલ સાથે કપાતનું શેડ્યુલ એ 2 નકલમાં જોડશે અને પ્રતિનિયુક્તિ હોય તેઓનો ફાળો ચલણથી જમા કરાવવો. એટલે કે જેમનો પગાર ટ્રેઝરીમાં થતો નથી એમને અલગથી ચલણથી એ ફાળો જમા કરાવવાનો રહેશે. હવે ટોટલ જે રકમ જમા થશે એમાં નિવૃત્તિ વખતે જમા રકમના 40% ફરજિયાત પેન્શન ફંડમાં રોકવાના રહેશે અને 60% રકમ કર્મચારીને સરકાર દ્વારા આપવામાં આવશે. તો અહીંયાથી પ્રશ્ન ખૂબ અગત્યનો બને કે નિવૃત્તિ વખતે જમા રકમના કેટલા ટકા રકમ ફરજિયાત પેન્શન ફંડમાં રોકવાના રહેશે? તો 40%. અને આ 40% રકમ જેમાંથી કર્મચારી અને તેના કુટુંબના સભ્યોને જીવન પર્યંત પેન્શન ચૂકવાશે અને આ પેન્શન નેટ એસેટ વેલ્યુ એટલે જે તે વખતે શેર બજારના આધારે રહેશે અને એ રકમમાંથી કર્મચારીને જીવન પર્યંત અને તેના કુટુંબના સભ્યોને જીવન પર્યંત પેન્શન ચૂકવાશે. નિવૃત્તિ પહેલા કર્મચારી આ યોજના છોડી જાય તો 80% રકમ પેન્શન ફંડમાં રોકવાની રહેશે. તો આ બાબત આપણે યાદ રાખીશું કે નિવૃત્તિ વખતે કેટલા ટકા રકમ જમા રહેશે સરકારના પેન્શન પ્રોવિડન્ટ ફંડની અંદર? તો પેન્શન પ્રોવિડન્ટ ફંડની અંદર 40% રકમ જમા રહેશે અને જો નિવૃત્તિ પહેલા કર્મચારી આ યોજના છોડી જાય છે તો એની 80% રકમ આ પેન્શન ફંડમાં જમા રહેશે. જેઓ 1/4/2005 પહેલા સરકારી સેવામાં જોડાયા હોય અને 1/4/2005 પછી સીધી ભરતીથી અન્ય સરકારી સેવામાં જોડાય તો તેઓ જૂની પેન્શન યોજના લાગુ પડશે. આવો એક ઠરાવ થયો, પરંતુ આ યોજના ક્યારે લાગુ પડશે? તો તેમને ટેકનિકલ કારણોસર અથવા ફરજ મુક્ત થઈને રાજીનામું આપ્યું હોય ત્યારે. તો આ બંને કેસની અંદર 1/4/2005 પહેલો લાગેલા હોય અને પછી ટેકનિકલ કારણોસર કે ફરજ મુક્ત થઈને રાજીનામું આપ્યું હોય ત્યારે તેઓ નવી ભરતીથી એટલે કે 1/4/2005 પછી સરકારી સેવામાં જોડાશે તો એમને આ જૂની પેન્શન યોજના લાગુ પડશે. 6/9/2005 આવો એક ઠરાવ કરવામાં આવ્યો. કર્મચારીનું જો ચાલુ નોકરી અવસાન થાય તો કર્મચારીનો ફાળો, સરકારનો ફાળો અને તે વ્યાજ સહિતની રકમ કર્મચારીના કાયદેસરના વારસદારોને ચૂકવવામાં આવશે. 22/11/2009 ઠરાવ. તો કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તો એવા કિસ્સાની અંદર કર્મચારીનો ફાળો, સરકારે જમા કરાવેલો ફાળો અને એ ઉપર મળેલું વ્યાજ આ બધું જ કર્મચારીના વારસદારોને ચૂકવવામાં આવશે. નિવૃત્તિ બાદ કર્મચારીના 40% રકમ ફરજિયાત પેન્શન ફંડમાં જમા થશે અને 60% રકમ એને પરત મળશે અને આ 40% રકમ જે ફરજિયાત પેન્શન ફંડની અંદર જમા થશે એમાંથી કર્મચારીને અને તેના કુટુંબને પેન્શન મળવા પાત્ર થશે. જો કોઈ કર્મચારી નિવૃત્તિ પહેલો આ યોજના છોડી જાય છે તો એને 80% રકમ પેન્શન ફંડમાં જમા થશે અને કર્મચારી મૃત્યુ પામે છે તો ચાલુ નોકરીએ જ્યારે અવસાન થાય છે ત્યારે ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીનો ફાળો, સરકારનો ફાળો અને વ્યાજ સહિતની તમામ રકમ કર્મચારીના વારસદારોને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
નાણાં વિભાગના 30/8/2011ના ઠરાવમાં જણાવ્યા મુજબ કેન્દ્રીય એજન્સી NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ યાદ રાખવાનું મિત્રો, NSDL નું પૂરું નામ NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ 30/8/2011ના ઠરાવની અંદર NSDL ને એક કેન્દ્રીય એજન્સી તરીકે નક્કી કરવામાં આવી અને જેથી અત્યાર સુધી કર્મચારીઓ આ યોજનામાં જોડાયેલા છે અને હવે પછી જોડાના છે તેઓનો પ્રાણ નંબર PRAN પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર NSDL પાસેથી મેળવી ફંડ NSDL ને તબદીલ કરવાનું રહેશે અને જે અંગેની વિગતવાર સૂચનાઓ 30/8/2011 અને 1/7/2013ના ઠરાવમાં આપેલ છે. એટલે કે અત્યાર સુધી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ આ ફાળાને કાપવાનું અને જમા કરવાનું કામ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા કરવામાં આવતું અને જ્યારે 30/8/2011ના રોજ નાણાં વિભાગે NSDL સાથે ટાઈ અપ કર્યું તો NSDL નું પૂરું નામ આપણે યાદ રાખીશું, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને આ એક એજન્સી તરીકે નક્કી થઈ અને જ્યારે NSDL એજન્સી તરીકે નક્કી થઈ એટલે અત્યાર સુધી જે કર્મચારીઓ આ યોજનામાં જોડાયેલા છે, એટલે કે જે નવી પેન્શન યોજનામાં જોડાયેલા છે અને હવે જે જોડાવાના છે તેઓનો પ્રાણ નંબર પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર NSDL પાસેથી મેળવી અને જેટલું પણ કર્મચારીઓનો ફાળો અને સરકારે જમા કરેલો ફાળો જે ફંડ ભેગું થયું છે એ બધું NSDL ને તબદીલ કરવાનું રહેશે અને આ અંગેની વિગતવાર સૂચનાઓ 30/8/2011 અને 1/7/2013ના ઠરાવમાં આપેલ છે. હવે નાણાં વિભાગના 30/8/2011ના ઠરાવમાં NSDL એ કેન્દ્રીય એજન્સી તરીકે નક્કી થઈ એટલે કર્મચારીએ જે યોજનામાં જોડાયેલા હતા એમનો પ્રાણ નંબર NSDL પાસેથી મેળવી અને એમને એ ફાળો જમા કરવાનો રહેશે. નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત કેન્દ્રીય યોજના હેઠળની કપાતનો ડેટા અને ફંડ તબદીલ કરવાની કાર્યરીતિ એ આપેલી છે 30/8/2011ના ઠરાવમાં. હવે આપણે આગળ જોઈએ, કપાતની રકમો અને તેનો ડેટા વિના વિલંબે કેન્દ્રીય રેકર્ડ કીપિંગ એજન્સી હસ્તક જમા કરાવાય અને અપલોડ થાય તે અત્યંત જરૂરી છે. એટલે કે કપાતનો જે કંઈ પણ કર્મચારીનો ડેટા છે એને વિલંબ વિના કેન્દ્રીય રેકર્ડ કીપિંગ એજન્સી એના હસ્તક જમા કરાવાય અને અપલોડ થાય એ ખૂબ જરૂરી છે અને આ સમગ્ર બાબત ધ્યાને રાખી માહે સપ્ટેમ્બર 2011ના પગાર બિલોથી શરૂ કરી હવે પછી નિયમિત રીતે ફંડ અને ફાળાની નિયમો અનુસાર કપાત રકમ જમા લેવાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સંબંધિત તમામ કચેરીના વડા કે ખાતાના વડાઓને આથી જણાવવામાં આવે છે. એટલે કે આ પ્રકારની રકમ એ સપ્ટેમ્બર 2011ના પગાર બિલથી શરૂ કરી અને 30/8 એટલે કે 30/8/2000 જે ઠરાવ થયો ઓગસ્ટ મહિનામાં એના પછીનો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો. હવે સપ્ટેમ્બર મહિના 2011ના પગાર બિલોથી આ બધી જ બાબતો ધ્યાને લઈ અને નિયમિત રીતે ફાળાની કપાત કરેલી રકમ એ જમા લેવાય એવી તમામે તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી કચેરીના વડા અને ખાતાના વડાઓને એવી જવાબદારી આપવામાં આવી અને આ અંગેની કાર્યપદ્ધતિ સંકલિત નાણાકીય પદ્ધતિ IFMS ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, આ યાદ રાખવાનું છે મિત્રો, આ પણ પરીક્ષામાં પૂછાયું છે. ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ઓનલાઈન કરવાની રહેશે. તો જે કાર્યપદ્ધતિ ફાળાની રકમ કચેરીએ જમા કરવાની ખાતાના વડાએ એની જે જવાબદારી નક્કી કરી છે એ બધું જ નાણાકીય લેવડ દેવડ એ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ઓનલાઈન કરવાની રહેશે. ઉપાડ અને ચૂકવણા અધિકારી દ્વારા સંબંધિત કચેરી કક્ષાએ અમલ કરવાની કાર્યપદ્ધતિ. તો ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કે કચેરીના વડા એમના દ્વારા જે કચેરી કક્ષાએ અમલ કરવાની કઈ કાર્યપદ્ધતિઓ એમની અમલવારી કરવી પડશે એના વિશે જોઈએ તો સંકલિત નાણાકીય વ્યવસ્થા પદ્ધતિ હેઠળ એટલે કે IFMS હેઠળ તમામ ઉપાડ અને ચૂકવણા અધિકારીઓને લોગિન આઈડી આપવામાં આવશે. એટલે કે જે કોઈ પણ ઉપાડ અને ચૂકવણી અધિકારી છે એમને IFMS હેઠળ લોગિન આઈડી આપવામાં આવશે અને ભવિષ્યમાં આયોજન પ્રમાણે IFMS અંતર્ગત ઉપાડ અને ચૂકવણી અધિકારી કક્ષાએથી ઓનલાઈન બિલ બનાવી ડિજિટલ સિગ્નેચર દ્વારા તિજોરી કચેરીને ઓનલાઈન મોકલવાનું આયોજન પણ કરેલ છે. એટલે કે ઉપાડ અને ચૂકવણી અધિકારીએ
એમને એક લોગિન આઈડી આપવામાં આવશે અને આ લોગિન આઈડી દ્વારા ઉપાડ અને ચૂકવણી અધિકારીએ ઓનલાઈન બિલ બનાવી અને ડિજિટલ સિગ્નેચર દ્વારા તિજોરી કચેરીને ટ્રેઝરી કચેરીને આ ઓનલાઈન મોકલવાનું ભવિષ્યમાં આયોજન કરેલ છે. નવી પેન્શન યોજનાની કપાતો નિયમિત રીતે સત્વરે કેન્દ્રીય યોજના હેઠળ જમા થાય તે હેતુસર ઓનલાઈન કરવાનું નિયત કરેલ છે. એટલે કે જે પણ કંઈ કપાતો થાય છે એ નિયમિત રીતે થાય અને ઝડપથી જમા થાય એ માટે કેન્દ્રીય યોજના હેઠળ ઓનલાઈન IFMS સિસ્ટમ એ નિયત કરવામાં આવેલ છે. ઉપાડ અધિકારીએ આ સંદર્ભે IFMS હેઠળ તેમને લોગિન આઈડી ફાળવવામાં આવેલ NPS લિંકનો ઉપયોગ કરી NPS શિડ્યુલ પગાર બિલવાર તૈયાર કરવાના રહેશે. એટલે કે એમને જે લોગિન આઈડી આપેલું છે એ લોગિન આઈડી ની અંદર NPS લિંક આપેલી છે અને એનો ઉપયોગ કરી NPS શિડ્યુલ પગાર બિલ સાથે તૈયાર કરવાના રહેશે અને આ શિડ્યુલની હાર્ડ કોપી પ્રિન્ટ કરી જનરેટ થયેલ રેફરન્સ નંબર નોંધી પગાર બિલ સાથે જોડવાની રહેશે. એટલે કે એમને જે NSDL દ્વારા IFMS દ્વારા જે લોગિન આઈડી આપવામાં આવેલ છે એના અંદર NPS ની લિંક આપેલ છે અને આ NPS શિડ્યુલ પગાર બિલવાર તૈયાર કરી અને એ શિડ્યુલની હાર્ડ કોપી પ્રિન્ટ કરી અને જનરેટ કરેલ રેફરન્સ નંબર નોંધી પગાર બિલ સાથે જોડવાના રહેશે. NPS શિડ્યુલ મુજબ આવતી કપાતની રકમો તથા બિલના ઇનર તથા આઉટર કોલમમાં નિયત કાર્ડ સાથે દર્શાવી કપાતની રકમનો મેળવણા કરીને જ બિલ તિજોરી ખાતે મોકલવાનું રહેશે. એટલે કે જે કંઈ પણ કપાતો થઈ છે એ તમામે તમામ કપાતોનું પગાર બિલ સાથે મેળવણું કરી અને ત્યાર પછી જ ટ્રેઝરીમાં મોકલવાની રહેશે. આ કામ કોણ કરશે? તો ઉપાડ અને ચૂકવણી અધિકારી. ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કચેરીના વડાએ એ ખાતરી કરવાની રહેશે અને મેળવણું કરવાનું રહેશે કે NPS શિડ્યુલમાં આવતી કપાતની રકમ પગાર બિલના ઇનર અને આઉટર કોલમમાં દર્શાવેલ છે એની સાથે મેળવણું કરવાનું અને એ મેળવણું કર્યા બાદ એ ટ્રેઝરીમાં મોકલવાનું રહેશે.